નીચેની માહિતી પરથી CBR ક્રૂડ બર્થ રેટ, GFR ગ્રોસ ફર્ટિલિટી રેટ, SFR સ્પેસિફિક ફર્ટિલિટી રેટ, TFR ટોટલ ફર્ટિલિટી રેટ અને GRR ગ્રોસ રિપ્રોડક્શન રેટ શોધો તથા તેના માટે તે શહેરની કુલ વસ્તી 5 લાખ છે. તે શહેરની કુલ વસ્તી કેટલી છે? 5 લાખ. તેમજ નર અને નારીનું પ્રમાણ 52:48 છે. નર અને નારીનું પ્રમાણ 52:48 છે. અને તો સૌથી પહેલી વસ્તુ તો આપણે કુલ વસ્તીમાં બાળકોની સંખ્યા, જીવિત જન્મેલા બાળકોની સંખ્યા લેવાની છે. હે ને, જન્મેલા જીવિત બાળકોની સંખ્યા, કુલ વસ્તીમાં જન્મેલા જીવિત બાળકોની સંખ્યા એટલે કુલ વસ્તી કેટલી છે? 5 લાખની. બાળકોની સંખ્યા, બાળકો એટલે કે નવા જન્મેલા બાળકો એટલે કે બર્થ, એનો રેટ શોધવાનો છે. પણ કાચો જન્મદર શોધવાનો છે આપણે, બરાબર છે? કાચો જન્મદર, ક્રૂડ બર્થ રેટ, ક્રૂડ બર્થ રેટ કાચો જન્મદર બરાબર જીવિત જન્મેલા બાળકોની સંખ્યા, બાળકો એટલે કે બર્થ, જન્મેલા બાળકો એટલે બર્થનું કહેવાય એટલે બી લખાય, છેદમાં પોપ્યુલેશન, છેદમાં પોપ્યુલેશન. હવે જો પોપ્યુલેશન આપણે કુલ લઈએ તો ગુણ્યા 1000 કરવાના, અને પોપ્યુલેશનમાં આપણે ઓલરેડી 1000માં લઈએ, હે ને, તો ડાયરેક્ટ જ તમે સિગ્મા પી, હે ને, ઇન 1000 આવું લખાય, આવું લખાય, હે ને. તો સિગ્મા પી એટલે આપણે ડાયરેક્ટ 1000માં જ લઈએ તો બર્થ કેટલો છે? ટોટલ 7330 અને કુલ પોપ્યુલેશન કેટલી છે? 5 લાખ છે. એટલે આમ 5 લાખ જોવા જઈએ તો 1000માં આપેલા જ છે, એટલે આમ 1000માં આપેલા હોય તો ગુણ્યા 1000 કરવાના, એટલા મીંડા ઘટાડવાના, એટલે 3 મીંડા ઉડી જાય. ચલો 7330 ભાગ્યા 500 કરો. 7330 ભાગ્યા 500 કરીને મને જવાબ આપો. સોરી, 14.66. ઓકે, તો આ આપણો કુલ વસ્તીમાં, એમાં કુલ વસ્તીમાં કોણ કોણ આવે? કુલ વસ્તીમાં કોણ કોણ આવે? કુલ વસ્તીમાં કોણ કોણ આવે? કુલ વસ્તીમાં પુરુષો બી આવે અને સ્ત્રીઓ બી આવે, હે ને. એટલે કુલ વસ્તી કેટલી છે? 5 લાખ, હે ને. તો કુલ વસ્તીમાં જે આપણને દર મળે તેને શું કહેવાય? કુલ વસ્તીમાં બાળકોનો જન્મ દર મળે તેને શું કહેવાય? ક્રૂડ બર્થ રેટ કહેવાય, બરાબર છે? ત્યાર પછી હવે આપણે શું જોઈએ છે? GFR લખ્યું છે. F એટલે શું? ફર્ટિલિટી. ફર્ટિલિટી એટલે ફર્ટિલિટી એટલે કુલ વસ્તીમાંથી નથી લેવાનું. હવે આપણે કુલ વસ્તીમાંથી નથી લેવાનું. ફર્ટિલિટી એટલે શું? ના, સ્ત્રીની સંખ્યા નહીં, જન્મ આપી શકે તેવી સ્ત્રીની સંખ્યા, હે ને. હવે સમજી લો કે 5 લાખ છે તે કુલ વસ્તી છે, એમાંથી પુરુષો કેટલા હશે? તમે કહી શકો મને? આટલી રકમમાંથી 5 લાખની વસ્તીમાંથી પુરુષો કેટલા હશે અંદાજિત? તમે મને કહી શકો? પુરુષોની વસ્તી કેટલી હશે? પુરુષોની વસ્તી મને ગણીને આપી શકો? 4 લાખ. ગલત. પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ આપણને આપેલું છે 52:48, હે ને. તો પુરુષોનું પ્રમાણ કેટલું થયું? પુરુષોનું પ્રમાણ કેટલું થયું? 5 લાખ ગુણ્યા 52/100 કરો. આ બંનેનો સરવાળો કેટલો છે? 100, હે ને. તો પુરુષોની વસ્તી કેટલી થાય? 5 લાખ ગુણ્યા 52/100 કેટલા થાય? 2,60,000. વેરી ગુડ. તો સ્ત્રીની સંખ્યા કેટલી હશે 5 લાખમાંથી? તો આ બાદબાકી કરો તો પણ ચાલે, અને 5 લાખ ગુણ્યા 48/100 કેટલા હશે સ્ત્રીની સંખ્યા? 5માંથી 2,60,000 જાય તો 2,40,000. વેરી ગુડ. હવે આ સ્ત્રી કેટલી, આ કઈ સ્ત્રી છે? આ 2,40,000 કઈ સ્ત્રી છે ખબર છે તમને? આ કુલ સ્ત્રી છે. શું છે? કુલ પુરુષો છે એમાં આ કુલ સ્ત્રી છે. કઈ છે? કુલ સ્ત્રી. કુલ સ્ત્રીની વસ્તી, હે
હે ને? પણ મને કહો કે કુલ સ્ત્રીની જે વસ્તી છે 2,40,000, એ બધી જ સ્ત્રીઓ બાળકોને જન્મ આપી શકે? નક્કી નહીં. નક્કી નહીં, નક્કી છે. એનો એક ઉંમર જૂથ છે, વય જૂથ છે. કે 15 કે 16 વર્ષની ઉંમરથી એ જન્મ આપવાનું શરૂ કરે અને 50 વર્ષની ઉંમર સુધીના બાળકોને જન્મ આપી 50 વર્ષની ઉંમર સુધીની માતા સ્ત્રીઓ બાળકોને જન્મ આપી શકે. બરાબર? 50 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રી બાળકોને જન્મ નહીં આપી શકે. એટલે આમાં આપણને જો વય જૂથ કેટલો આપેલો છે? 16 થી 50 આપેલો છે સ્ત્રીની સંખ્યા માટે, હે ને? તો 16 થી 50 આપણે સમજવાનું, હે ને? એટલે એ બધી સ્ત્રીઓ છે એ કેટલી છે? 100,000. 100,000 એટલે 1 લાખ સ્ત્રીઓ એવી છે કે જે બાળકોને જન્મ આપી શકે. બાળકોને જન્મ આપી શકે એવી સ્ત્રીઓ કેટલી છે? 1 લાખ છે ને? 1 લાખ, હે ને? તો બાળકોને જન્મ ન આપી શકે તેવી સ્ત્રીઓ કઈ રીતે મળે? તો કે 2,40,000 કુલ સ્ત્રી છે, એમાંથી બાળકોને જન્મ આપી શકે તેવી 1 લાખ છે. તો બાકીની કઈ હોય? 1,40,000 એ બાળકોને જન્મ ન આપી શકે તેવી હોય. બાળકોને જન્મ ન આપી શકે, હે ને? કારણ કે એની ઉંમર કાં તો 1 થી 15 વર્ષની હોય અને કાં તો 50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ હોય. એવી કેટલી? 1,40,000. અને બાળકોને જન્મ આપી શકે તેવી સ્ત્રી કેટલી છે? 1 લાખ છે. હવે ફર્ટિલિટી, એને જ ફર્ટિલિટી કહેવાય કે બાળકોને જન્મ આપી શકે એટલે ફર્ટિલિટી કહેવાય. અને ગ્રોસ એટલે કે કાચો પ્રજનન દર. ફર્ટિલિટી એટલે જે પ્રજનન કરી શકે અને બાળકને જન્મ આપી શકે. ફળદ્રુપ, ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા. એટલે આવી સ્ત્રીઓ ફળદ્રુપ હોય એટલે કે ફર્ટાઇલ હોય, હે ને? તો અહીંયા આપણે શું લેવાનું? ઉપર તો આપણે કુલ બાળકોની જન્મેલા બાળકો જ લેવાના, જીવિત જન્મેલા બાળકો જ લેવાના. બરાબર? પણ છેદમાં આપણે શું લેવાનું? એફ લેવાનું. એફનો તમે બે રીતે અર્થ કાઢી શકો. ફર્ટાઇલ માટે પણ એફનો યુઝ કરી શકો અને ફિમેલ માટે પણ એફનો યુઝ કરી શકો. એટલે આપણે તો ફર્ટાઇલ ફિમેલ લેવાની છે, હે ને? અને ફર્ટાઇલ હોય એટલે ફિમેલ જ હોય, એમાં જેન્ટ્સ તો હોવાના નથી, મેલ તો હોવાના નથી. ઓકે? એટલે એફ તમે ફર્ટાઇલ માટે યુઝ કરી શકો. અને સૂત્ર તમારું સેમ ટુ સેમ. તો સિગ્મા બી તો આપણને ખબર છે 7,330 છેદમાં સિગ્મા એફ. હવે અહીંયા સિગ્મા એફ આપણને સ્ત્રીઓની કુલ સ્ત્રીઓની કેવી સ્ત્રીઓની સંખ્યા છે ઉંમર પરથી આપણને ખબર પડી જાય કે ફર્ટાઇલ સ્ત્રીઓની સંખ્યા છે. તો ફર્ટાઇલ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 100 ગુણ્યા 1000 એટલે કે 1 લાખ છે. ગુણ્યા 1000 કરી દો. જો કે ડાયરેક્ટ 100 લખેલા હોતે તો 1000 કરવાની જરૂર નહીં હોતે. તો 7,373.30 આ તમારો શું આવ્યું? ગ્રોસ ફર્ટિલિટી રેટ. ગ્રોસ એટલે કે કાચો, ફર્ટિલિટી એટલે પ્રજનન, રેટ એટલે કે દર. દર વખતે જ્યારે પણ તમારો સવાલ આવે એની અંદર GFR લખેલું હોય એટલે તમારે એનું ફૂલ ફોર્મ પણ બોલવાનું અને એનું ગુજરાતી પણ બોલવાનું. અગર તમને ગુજરાતી આપેલું હોય તો તેનું ઇંગ્લિશ કરવાનું અને પછી એનું ફૂલ ફોર્મ બોલવાનું. એવી સરસ આદત પડી જવી જોઈએ ને. CBR એટલે કે ક્રૂડ બર્થ રેટ, કાચો જન્મ દર. GFR એટલે ગ્રોસ ફર્ટિલિટી રેટ, પછી કાચો પ્રજનન દર. બરાબર? આદત જ પડી જવી જોઈએ એમ. ત્યાર પછી આપણને શું કીધું છે? ત્યાર પછી આપણને કીધું છે SFR. SFR એટલે શું? તો SFR એટલે સ્પેસિફિક ફર્ટિલિટી રેટ, એટલે કે ચોક્કસ વયજૂથ માટેનો પ્રજનન દર. ફર્ટિલિટી રેટ એટલે પ્રજનન દર જ છે, પણ એસ એટલે કે સ્પેસિફિક એટલે ચોક્કસ વયજૂથ માટેનો પ્રજનન દર, હે ને? એટલે દરેકનો અલગ અલગ શોધાય. SFR હંમેશા અહીંયા મળે, એ આપણે સૂત્રમાં અલગ નહીં મળે, કોલમની અંદર ગણવું પડે. તો SFR કઈ રીતે મળે? તો સૂત્ર તો આ જ છે, SFRનું સૂત્ર તો આ જ છે, પણ બધા માટે અલગ અલગ શોધવાનું, હે ને? બધી ઉંમર માટે અલગ અલગ શોધવાનું. તો સિગ્મા બી અપોન સિગ્મા એફ નહીં, પણ આપણે સિગ્મા કાઢી નાખવાના, સરવાળો નથી લેવાનો. એટલે B/F ગુણ્યા 1000. હવે અહીંયા 1000માં છે જ એટલે આપણે 1000માં નહીં લખશું, ગુણ્યા 1000 ભલે લખી દઈએ સૂત્રમાં, પણ આપણે ગુણ્યા 1000 કરવાના નથી. B/F કરી દેવાના, કારણ કે 1000માં છે જ ઓલરેડી. ઓકે? તો હું B/F ડાયરેક્ટ લખતો જાઉં છું. તો મને કહો પહેલાંમાં શું આવે છે? B એટલે 800 ભાગ્યા 25 એટલે 800 ભાગ્યા
25 32 બરાબર 32. હવે ચલો ત્યાર પછી 21 2400 ભાગ્યા 20 બરાબર 120 120. હવે આ બાજુમાં જે મેં લખેલું છે બધું એને જરા હટાવી દઉં થોડી વાર માટે. તમારે લખવું હોય તો કામ લાગે. બરાબર છે. ચલો ત્યાર પછી 2000 ભાગ્યા 18 ચલો ત્યાર પછી 100 ચલો ત્યાર પછી 41.67 45.41 67 ચલો ત્યાર પછી 20 ત્યાર પછી 2.5 10 ભાગ્યા 4 2.5. ચલો આનો સરવાળો કરી નાખો એટલે સિગ્મા SFR મળે. શું મળે? 427.28 એટલે સિગ્મા SFR કહીશું આપણે એને. સિગ્મા SFR બરાબર 427.28. ઓકે ચલો હવે આ સિગ્મા SFR જે આપણને SFR તો મળી ગયો આપણને જવાબ, પણ આપણે TFR શોધવા માટે આપણે એનો સરવાળો કર્યો, કારણ કે ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે કુલ પ્રજનન દર. ટોટલ ફર્ટિલિટી રેટ એટલે કે કુલ પ્રજનન દર બરાબર તો કે જો આપણો સિગ્મા SFR મળ્યો ને એને ગુણ્યા આપણે કરવાના છે આ લોકોનો વયજૂથ. વયજૂથ કેટલા છે? વયજૂથની અંદર વર્ગ લંબાઈ કેટલી છે એને આપણે આઈ કહીશું, હે ને? એટલે કેટલા છે? 427.28 ગુણ્યા 5. તો કેટલો જવાબ આવે છે મને જરા ગણીને કહો. ઓકે ચલો ત્યાર પછી આપણને TFR મળી ગયો. GRR પાછું અલગ છે. GRR શું કહે છે કે ભાઈ આપણે તો સ્ત્રીઓની સંખ્યા તો છે પણ એમાંથી જન્મેલા બાળકો કેટલા છે? 7330 છે, હે ને? ના આમાં કઈ 1000 નહીં કરવાના. ના હવે જો અહીં ધ્યાન આપો. હવે GRR જે છે GRR એટલે શું? આ પુનઃ પ્રજનન દર એટલે પુનઃ પ્રજોત્પત્તિ દર કહેવાય એને. પુનઃ પ્રજોત્પત્તિ દર એટલે ગ્રોસ રીપ્રોડક્શન રેટ. ગ્રોસ રીપ્રોડક્શન રેટ, પુનઃ પ્રજનન દર, ગ્રોસ રીપ્રોડક્શન રેટ, હે ને? પુનઃ પ્રજનન દર એટલે ફરીથી જે નવા બાળકો જન્મમાં છે એમાંથી પાછા સ્ત્રી બની એની અંદર પાછા જન્મ આપી શકે તેવા બાળકો કેટલા આવવાના, એટલે કે જે સ્ત્રીઓ આવવાની તે, હે ને? એટલે 7330 બાળકો જન્મ્યા છે એમાંથી છોકરીઓ કેટલી હશે? જવાન થશે ત્યારે છોકરીઓ કેટલી હશે? જે આ વય જૂથમાં આવશે ત્યારે છોકરીઓ કેટલી હશે? તો કે 7330 એટલે જીવિત જન્મેલા બાળકોની સંખ્યા, હે ને, ગુણ્યા સ્ત્રીનું પ્રમાણ એમાં કેટલું હશે? તો કે 48/100 હશે. તો કેટલી થશે? કેટલી થશે? 3518.4, હે ને? હવે તમે આની રીતે પણ આપણે ટ્રાય કરીશું. આપણે શું કરવાનું છે, આપણને જે હમણાં ટોટલ ફર્ટિલિટી રેટ મળ્યો છે ને એને જ આપણે સ્ત્રીનું પ્રમાણ જે છે ને
એના સાથે ગુણી દે અને કે વડે નામ આપ્યું છે. તો ટોટલ ફર્ટિલિટી રેટ કેટલો 2136.4 ગુણ્યા આ શું છે 48 છે ને 48 છેદમાં 100 એટલે સ્ત્રીના પ્રમાણ વડે ગુણી દઈએ તો કેટલા આવશે 1025.47 હે ને. હવે જ્યારે આપણે આ GRR છે ને એની જગ્યાએ આપણે NRR આવશે. એક સવાલ NRRનો આવવાનો છે, આપણે ભણશું બરાબર. ત્યારે તમારે આવું તમારે સ્ત્રીનું પ્રમાણ 48/100 વડે કુલ જન્મેલા બાળકોને પણ કરવા પડે. ક્લિયર? અત્યારે તમારો દાખલો અહીંયા પૂરો થયો. લખી લો ફટાફટ. આ દાખલાની અંદર SFR આપેલો છે. તો આપણે તો બાળકોના જન્મેલા બાળકો જીવિત જન્મેલા બાળકોની સંખ્યા જોઈએ છે હે ને. એટલે આને આપણે શું કરીશું, જીવિત જન્મેલા બાળકો હે ને, એટલે કે બર્થ, આપણે એને શોર્ટમાં બર્થ કહીએ. તો હવે એનું સૂત્ર જરા સમજીએ કે આપણી પાસે જે સૂત્ર હતું SFRનું, SFRનું સૂત્ર શું હતું? તો SFR બરાબર જીવિત જન્મેલા બાળકો બીના છેદમાં સ્ત્રીઓની સંખ્યા, જન્મ આપી શકે તેવી સ્ત્રીઓની સંખ્યા ગુણ્યા 1000 આપણે કરતા હતા. અને 1000 ક્યારે નહીં કરતા હતા કે જ્યારે આપણને આ અહીંયા આમ લખેલું હોય ને 1000માં, તો આપણે ત્યાં 1000 આપણે ગુણાકાર કરવાની જરૂર નહીં હતી. અહીંયા એવું કંઈ લખેલું નથી એટલે 1000 વડે ગુણવું પડે તો આપણને SFR મળતો હતો. આપણે ઊંધું છે, હવે બર્થ જોઈએ છે એટલે F અહીંયા ગુણાકારમાં આવી જશે. એટલે SFR ગુણ્યા F ભાગ્યા શું કરવું પડશે? ભાગ્યા શું કરવું પડશે? 1000 કરવા પડશે હે ને. ભાગ્યા 1000 કરવા પડશે ત્યારે તમને બર્થ મળશે. એમ આઈ રાઈટ? જો ભાઈ તમે જ્યારે SF પહેલાં તો તમારે CBR શોધવાનો છે, કારણ કે SFR પરથી તમે જે જીવિત જન્મેલા બાળકો આવશે એનો સરવાળો મળશે બરાબર. સિગ્મા બી મળશે, સિગ્મા બી મળે એટલે તમને CBR મળશે. પછી GFR પણ મળશે એના પરથી. પછી SFR તો આપણને ઓલરેડી આપેલો છે એટલે શોધવાનો નથી. પછી TFR શોધવામાં તમારે SFR સિગ્મા SFR TFR માટે શું કરવું પડશે? ટોટલ ફર્ટિલિટી રેટ માટે SFR ગુણ્યા I કરવાનો છે. I એટલે તમે જો આમ તમે બાદબાકી કરવા જાઓ તો ના મેળ પડે હે ને. આમ તમે બાદબાકી કરવા જાઓ તો ના મેળ પડે બરાબર છે. કારણ કે 22 છે ને એ બંને જગ્યા પર છે, તો બંનેમાંથી એક જગ્યા પર ધ્યાનમાં લેવાય બરાબર છે. તો તમારે ડિફરન્સ કેટલા, એમ ડાયરેક્ટલી ડિફરન્સ નહીં જોવાનો, પણ આ બધામાં કેટલા વધારો થતો જાય છે એ જોવાનો. કેટલો વધારો થતો જાય છે? 7 નો વધારો થતો જાય છે. આગળના દાખલામાં જુઓ, આ 16માંથી 21 કરવા માટે કેટલા ઉમેરવા પડશે? 16 ને 21 કરવા માટે 5 ઉમેરવા પડે, એટલે આપણે I બરાબર 5 લીધા. અહીંયા આપણે 15 ને 22 કરવામાં કેટલા ઉમેરવા પડશે? 7 ઉમેરવા પડશે, એટલે અહીંયા I બરાબર તમારે 7 લેવાના છે અને અહીં સિગ્મા SFR લેવાનો છે, સરવાળો થાય તે. હવે તમે ગણો આગળ.